नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् विभाव निदाता परमात्मा प्रकाश 202 गाथा 201 થઈ ગઈ. आगे फिर भी सिद्धों की महिमा करते हैं. अणुवी बंधुवी त्यूयणम साश्रयम सुखम सहावो तीथुवी सहेलुवी कालू जिय निवसई लद सहावो. सिद्ध भगवान સિદ્ધ જેવું આત્માનો સ્વભાવ છે. શક્તિ રૂપે સિદ્ધને પ્રગટ છે. એટલે સિદ્ધનું ધ્યાન કરીને આવે છે ને પહેલી ગાથામાં વંદિતું સૌ સિદ્ધે સમયસારની પહેલી ગાથા. સિદ્ધ છે એ પ્રતિઘાત ને સ્થાને હે પ્રભુ તમે સિદ્ધ છો તો સામે અવાજ કે હે પ્રભુ તું સિદ્ધ છો. અંદર એનો સ્વભાવ સ્થિર ચૈતન આનંદ અતિન્દ્રિય અપરિમિત અનેક ગુણની સંપદાની લક્ષ્મીથી ભરેલું પદાર્થ તત્વ છે. જેમ સિદ્ધને અનંત લક્ષ્મી સંપદા પર્યાયમાં પ્રગટ થઈ છે એવો જ આ ભગવાન આત્મા અનંત અપરિમિત શક્તિઓની લક્ષ્મીનો ભંડાર છે. પણ સિદ્ધના ગુણ ગાતા તું એવો છો એમ ધ્યાન કરે એમ કે છે. હા હા કેવા છે ફેરવી એમ કે ને પેલા એ ગાથામાં આવી ગયા છે ગુણ એટલે ફીર પણ સિદ્ધ ભગવાન त्रिभुवन तीनलोक के प्राणियों को बंधु છે. ત્રણલોકના જીવોને બંધુ પાઠમાં બંધુ શબ્દ છે ને બંધુ પી એમ કેમ છે બંધુ પી એટલે બંધુ પણ એમ આ તો રીતને કરવા વાળા લખે છે બંધુ અપી. ત્રણલોકના પ્રાણીને ભાઈ બંધુ જેવા છે. અપી શબ્દ તેમ નહીં બંધુ જેવા છે ભાઈ જેવા છે. હા જે કોઈ સિદ્ધ ભગવાનને ઓળખીને અંતરમાં પોતાના આત્માને સિદ્ધ સમાન જે ધ્યાવે છે એને સિદ્ધ ભગવાન બંધુ સમાન છે. હા ભાઈ જેમ કામમાં મદદ કરે મદદ એમ ભગવાન પણ એનું ધ્યાન કરે તે મદદ કરે છે. પોતાનો સ્વભાવ આનંદ અપૂર્ણ નહીં વિકારી નહીં. એને ક્યાં પૂર્ણતા સિદ્ધમાં વિકારી ક્યાં છે? તો એવું જે સ્વરૂપ હતું એવું એને પ્રગટ્યું. એવો જ ભગવાન આત્મા સિદ્ધને બંધુ કયા. હા 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 એક માતાના ઉદરથી જન્મે તેને ભાઈ કહે.
આ એક શક્તિથી જન્મેલા એ પોતે છે. આ એક શક્તિ પોતાની આનાથી ઉત્પન્ન થવાને લાયક આત્મા છે. હા, આવો ભગવાન છે. હા 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 હા. ત્રણ લોકના પ્રાણીને એનો અર્થ એ છે. આમ તો એકંદરીને તો ખબર નથી, પણ અહીં તો જે પ્રાણી ત્રણ લોકમાં વાસ્તવિક સિદ્ધ સ્વરૂપને જાણનાર છે એને બંધુ સમાન છે. બીજા બધાને બંધુ સમાન એને ખબર નથી એટલે શું કરવું કે? અહીં તો ત્રણ લોકના પ્રાણી બધાને બંધુ સમાન કીધું. નિબુદ્ધના જીવને બંધુ સમાન કીધા. એને ખબર નથી એટલે શું? અહીં તો જેને સિદ્ધ ભગવાન જેની પર્યાયમાં એક સમયની દશામાં જ્ઞાનના એક સમયની દશામાં અનંત ગુણ તો ભિન્ન રહ્યા, અનંત પર્યાય ભિન્ન રહી. એક સમયની પર્યાયમાં પોતાનું દ્રવ્ય ગુણ અને અનંતી પર્યાયો અને લોકાલોક એક સમયની અવસ્થામાં જાણે એની તાકાત કેટલી, એ એક સમયની અવસ્થાનું મૂળ કેટલું. હા હા હા. જેની કિંમત કરી શકાય નહીં એવી ચીજ. હા હા હા. એક સમયમાં સેકન્ડના સંભાગમાં ઈ કે છે જો સુખ લેશે. ત્રણ લોકના પ્રાણીને બંધુ છે, હિતકર છે. જે એને હિતકર થાય એને હિતકર છે. એને ઓળખીને એવો જ હું છું. વર્તમાનમાં આમ કહ્યું છે ને, સંસારીને સિદ્ધ સમાન કહ્યા છે ને નિયમ સારમાં. બધા સંસારી સિદ્ધ સમાન છે. એ કઈ પર્યાય છે સિદ્ધ ને એવી એને નથી કઈ, પણ સિદ્ધની શક્તિ સમાન બધા શક્તિ સમાન છે. એટલે વસ્તુ તરીકે બધા સિદ્ધ સમાન છે. સિદ્ધને જેમ 8 ગુણ પ્રગટ થયા છે એવું આને પ્રગટ નથી, પણ એની શક્તિમાં પ્રગટ થવાની લાયકાત છે. એવો જ આ ભગવાન આત્મા છે. આહા હા, એની શું મહિમા! પોતાની પોતાને કિંમત નથી. હું કેવડો ને કેટલો છું. મારી એક જ્ઞાનની દશામાં ભલે સુજ્ઞાનની દશા હોય, સ્વદ્રવ્ય એના ગુણો એની પર્યાયો સ્વીકારી અંત વિનાની, અને આ પોતે પણ અંત વિનાની પર્યાય વિના ભાવો છે. એકને ન જાણે પૂરાને તો ત્રણ કાળને તો ક્યાંય જાણે, કારણ કે એકે પોતે ત્રિકાળી છે. 48 આવે છે ને પ્રવચન સાર. એક પોતે જ અનાદિ અનંત, એની પર્યાયો અને ગુણો પણ અનાદિ અનંત. પર્યાયો પ્રગટ રૂપે એક પછી એક અનાદિ અનંત, ગુણ અનાદિ અનંત શક્તિ રૂપે દ્રવ્ય અનાદિ અનંત વસ્તુ તરીકે. હા હા, એવું જેને ભાન થાય છે તો એમ કે હું સિદ્ધ સમાન જ છું. પર્યાયમાં ભલે ન હો, વસ્તુ તરીકે છું તો પર્યાયમાં પ્રગટ થશે જ. હા હા,
હું અલ્પકાળમાં સિદ્ધની નાતનો જાતનો એ પણ આવી ગયું છે આપણે. જીવની જાત અને જિંદરાજની જાત બધી એક છે. જાતમાં કઈ ફેર પણ એનો વિશ્વાસ ના મારે આપો. જગતની બધી ચીજો જ્ઞેયો એની વિશેષતાઓ ન ભાસે. જે જ્ઞાનમાં જણાવાયું ચીજો એની વિશેષતા, આશ્ચર્યતા, અધિકતા ન ભાસે ત્યારે એને આત્મા અધિક છે આનંદથી એમ ભાસે. સમજાણું કાંઈ? 14 જ્ઞાનના દ્રવ્યગુણ અને પર્યાયો, વિકૃત કે અવિકૃત, રૂપાળા કે બગાડ, બધી ચીજોની જેને કઈ વિશેષતા જ લાગતી નથી અથવા મારી શક્તિથી કોઈ અધિક વાળી ચીજ છે દુનિયામાં, કોઈ છે જ નહીં. એવું હું સિદ્ધ છું એવું જેને ભાન થાય તેને સિદ્ધ ભગવાન બનતું છે. સમજાણું કાંઈ? 'અને શાશ્વત સુખ સ્વભાવ છે. સુખ પ્રજ્ઞું છે સિદ્ધ ભગવાનને. એ આનંદ અતિન્દ્રિય પ્રગટ્યો છે એ શાશ્વત છે. ભાવ પર્યાય. આ આનંદ છે એ ગુણ રૂપે શાશ્વત છે આત્મામાં. અને સિદ્ધને પર્યાય પ્રગટી છે એ પ્રગટ રૂપે સ્વાદી અનંત શાશ્વત છે. एक बात और जिसका स्वभाव अविनाशी सुख है और तत्रेव क्षेत्र के क्षेत्र ये भाव લીધો. તત્રેવ તીથું છે ને, તીથું પાઠમાં તીથું શબ્દ છે. તીથું એટલે તત્રેવ, તત્રેવ એટલે જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્ર. उसी शुद्ध क्षेत्र में सिद्ध भगवान शुद्ध क्षेत्र में रहे છે. પોતે પોતાનું શુદ્ધ ક્ષેત્ર થયું છે ને એમાં રહે છે. જ્યાં જ્યાં સિદ્ધ છે ત્યાં તો નિગોદ પણ છે. સિદ્ધ ભગવાન જ્યાં રહે છે ત્યાં નિગોદે છે ને, અનંત નિગોદ છે ત્યાં. નિગોદ પોતાના દુઃખને અનુભવે છે, સિદ્ધ પોતાના આનંદને અનુભવે છે. ક્ષેત્ર એક છે. બેના ભાવ ભિન્ન છે. એક ક્ષેત્રે નિગોદના જીવ અનંતા પડ્યા ત્યાં. સિદ્ધની સંખ્યા કરતા અનંત ગુણા જીવના સિદ્ધના ક્ષેત્રમાં રહ્યા છે. એથી શું? આ તો કે છે ઉસી શુદ્ધ ક્ષેત્ર, એનો અસંખ્ય પ્રદેશ જે શુદ્ધ નિર્મળ થયા છે એ ક્ષેત્રમાં એ છે. એને સિદ્ધ ક્ષેત્ર ત્યારે કહેવાય છે. સમજાણું કાંઈ? જેનો ભાવ શાશ્વત સુખ અને જેનું ક્ષેત્ર શુદ્ધ, સંઘ પ્રદેશ ક્ષેત્ર છે એ પવિત્ર પૂર્ણ પ્રગટ થઈ ગયા છે પર્યાય. એવા શુદ્ધ ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે. એવું આ ભગવાન આત્મા પણ અસંગ પ્રદેશ શુદ્ધ છે ત્યાં તેનો નિવાસ છે.
રાગ આદિમાં એ કઈ આત્મા નહીં. હે સોનગઢમાં ક્યાં રહે છે? શરીરમાં ક્યાં રહે છે? કર્મમાં ક્યાં રહે છે? રાગમાં ક્યાં રહે છે? અસંખ્ય શુદ્ધ ક્ષેત્ર પ્રદેશ છે પોતાના. એમ કીધું ને અહીંયા શુદ્ધ ક્ષેત્ર કઈ સિદ્ધ છે પોતે, ત્યાં તો નિગોદના જીવ છે. છતાં સિદ્ધ ક્ષેત્રને શુદ્ધ કહેવું એની પોતાના અસંખ્ય પ્રદેશની નિર્મળતાના ક્ષેત્રમાં રહ્યો એ અપેક્ષા કહેવાય છે. સમજાણું કાંઈ? આવું વાત છે. એમાંય ભગવાન આત્મા ભલે અહીંયા મનુષ્ય ગતિમાં દેખાય, શરીરમાં એમ સંયોગે તો છે. ગતિ તેની હજી પર્યાયમાં છે. શરીર તો સંયોગે છે. વિકારી ભાવ પણ ત્યાં સંયોગે છે, સ્વભાવમાં નથી. એનો સ્વભાવ અસંખ્ય પ્રદેશી શુદ્ધ છે. એ ક્ષેત્રમાં આત્મા રહેલો છે. ભગવાન એ શુદ્ધ ક્ષેત્રમાં રહ્યા છે, આ એ શુદ્ધ ક્ષેત્રમાં રહ્યો છે. હા, એ ક્ષેત્ર કીધું. તત્રિયું છે ને તીથું, તીથું એટલે તત્રિયું, ત્યાં ત્યાં. હવે લબ્ધ સ્વભાવ, જેટલી શક્તિઓ છે એ બધી લબ્ધ પ્રાપ્ત થઈ ગઈ છે. લબ્ધ સ્વભાવ શક્તિ જે હતી આનંદ જ્ઞાન દર્શન આનંદ આદિ પૂર્ણ, એ બધી શક્તિઓ લબ્ધ પ્રાપ્ત થઈ ગઈ છે. બધી લબ્ધિ થઈ ગઈ છે. બધી લબ્ધની લબ્ધિ થઈ ગઈ હતી, એની પ્રાપ્તિ થઈ ગઈ પૂરી પરમાત્માને. હા હા હા. નિસ્વભાવ કો પાકર હે જીવ, જીવ શબ્દ પડ્યો છે ને, હવે કે છે એ સદાકાળ રહે પાછે. એમ ભાવ લીધું, ક્ષેત્ર લીધું ને કાળ. હા, સિદ્ધ ભગવાન એનો ભાવ સદા સુખરૂપ છે. એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી શુદ્ધ ક્ષેત્રમાં રહે છે. અને કાળ સદાકાળ ત્યાં છે. બીજાઓ કેટલાક કે અમુક ભક્તોની ભીડ માટે મોક્ષમાંથી પણ પાછો અવતાર ધારણ કરે, એમ નથી. એ સદાકાળ. જ્યારથી દશા પ્રગટી તે સદાકાળ. આત્મા પ્રગટી ત્યારે પ્રગટશે ત્યારે થશે, પણ વસ્તુ તરીકે ટીકાળ સદાકાળ સ્વભાવમાં ભરેલો છે. હા હા હા. કાળના બે ભેદ પડ્યા છે ને. ભગવાન આત્મા એ ત્રિકાળ જે શુદ્ધ ક્ષેત્ર છે, ત્રિકાળ શુદ્ધ કાળ છે, એ સ્વકાળ છે. અને એની નિર્મળ પર્યાયનો વર્તમાન કાળ છે એ પરકાળ છે. કેમ કે એક સમયની સ્થિતિ છે. હે હા, એનું જે ક્ષેત્ર પોતે છે શુદ્ધ, અને એનો જે કાળ છે એ ત્રિકાળ છે. સ્વદ્રવ, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ. એમાં સ્વકાળ એને લેવાય છે. ત્રિકાળી વસ્તુ જે છે એ સ્વકાળ છે. હા 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 હા. અનંત અનંત આનંદ જ્ઞાન શાંતિ, અનંત ઈશ્વરતાની શક્તિઓનો પિંડ પ્રભુ,
એનો ત્રિકાળ છે, એનો સકાળ છે. અને એક સમયની એની પર્યાય છે નિર્મળ. એ ત્રિકાળની અપેક્ષા એને પરકાળ કહે છે. સિદ્ધ ભગવાન સદા સ્વકાળમાં રહે છે એમ કે છે. એ ભલે એક સમયની પર્યાય પણ એ ત્રિકાળ સ્વકાળમાં જ થઈ. જેવો ત્રિકાળમાં છે એવી પર્યાય પ્રગટ થઈ ગઈ છે. આ તો સિદ્ધને આવી રીતે ઓળખવા પડશે. નમો અર્યંતાન નમો સિદ્ધાન ગુકે જાય એમ ને. સિદ્ધ એટલે શું? પરમાત્મા શક્તિએ જેટલી શક્તિઓ હતી બધી જ એને વ્યક્ત થઈ ગઈ છે. એ આવે છે ને રસપૂર્ણ ચિઠ્ઠીમાં. ચોથે ગુણ સ્થાને એક દેશ જ્ઞાન આદિ પ્રગટ થયા છે. શું કીધું? સમ્યક દર્શનમાં પૂર્ણ વસ્તુ છે એની પ્રતીતિ અનુભવ થતા જેટલી શક્તિઓ છે તેનો એક દેશ વ્યક્ત પ્રગટ થઈ છે. અને સિદ્ધોને સર્વદેશ પ્રગટ થઈ ગયો છે. પૂર્ણ દરેક પર્યાય દરેક પૂર્ણ થઈ ગયો છે. સમજાણું કાંઈ? અહીંયા સમ્યક દર્શનમાં સર્વગુણાંશથી સંકિત એ શ્રીમદનું વાક્ય છે. આ રસમલ ચિઠ્ઠીનું આ વાક્ય છે. ટોડરમલ મોક્ષમાર્ગ પ્રકાશમાં આપણે છપાઈ ગયું છે. જેટલો શક્તિનો સંગ્રહ છે આત્મામાં એ બધી શક્તિઓને જ્યાં દ્રવ્ય રૂપે પ્રતીત કરી આ વસ્તુ આ છે, આવી છે, આ છે, એવી જ્યાં પ્રતીત જ્ઞાનની પર્યાયમાં તે વસ્તુને જ્ઞેય બનાવીને જાણીને પ્રતીત કરી. જાણ્યા વિના કોની પ્રતીત? સમજાણું કાંઈ? એવી પ્રતીત થઈ કે જેમાં અનંતા ગુણોની જેટલી સંખ્યા છે એ બધા ગુણોનો એક અંશ વ્યક્ત પ્રગટ થઈ ગયો. વીર્ય પ્રગટ થયું, સ્વરૂપનું જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વસ્થતા, પ્રભુતા, કરતા કર્મ કરણ સંપ્રદાન આદિ શક્તિઓ હતી એની બધી પર્યાય એક અંશ આવી ગઈ. સિદ્ધ ભગવાનને એમાં છે રસપૂર્ણ ચિઠ્ઠીમાં કેવળ જ્ઞાનીને બધી પર્યાયો પૂર્ણ પ્રગટ થઈ ગઈ. આ એક દેશ પ્રગટ થયો છે. એ સાધક છે, પણ એ સાધક પણ પોતાના સ્વભાવને સિદ્ધ સમાન જાણે છે. સમજાણું કાંઈ? આ બીજી જાત છે પુંજભાઈ, તમારા નિરૂમિક જાત. એને પૈસા મળે રડે નહીં. ભગવાન આત્મા જેમ ખેતરમાં લીલાછમ જયારે ઝાડ થાય છે ને, પાક થાય તારે કપાસ પાકે કે વગેરે તલ બાજરો લીલાછમ આમ પછી કેટલા ખેતરો હોય છે. એના પણ એક કૃષિકાર, કૃષિ પંડિત, શું ગામ?
ખુરઈમાં કૃષિ પંડિત શું કીધું? શેઠિયો છે, કરોડોપતિ, ઘણો કરોડોપતિ, ઘરે મોટા બંગલા મોટા, ત્યાં ઉચ્ચાસન ગયા હતા. નરમ માણસ, એની બહુ તો અહીં આવે બિચાર, બહુ 15 મહિનો રહી પણ કઈ ખબર ન પડે કે છે કે નહીં ખબર. બહુ સાદા, ઘણા કરોડોપતિ છે મોટા. એટલી જમીન છે, રાજ એટલી જમીન. દીકરો નથી, ભાઈ બહેન છે. એટલી જમીન કે 10 લાખ રૂપિયાના તો કપાસ પાકે, એટલા ઘઉં પાકે, એટલા બાજરો પાકે, એટલા હાલ. એના ખેતર જયારે હોય છે કે 2-5 વીઘા ન હોય, 50-100 વીઘા મોટા, 2 વીઘા, 500 વીઘા, 1000 વીઘા, લીલું છમ થઈ ગયો. એમ ભગવાન અસંખ્ય પ્રદેશે અનંત ગુણ જ્યાં પ્રગટ ત્યાં લીલો છમ થઈ જાય. નહીં, આ તો ખેડૂતનો દાખલો હતો. લીલા છમ અંકુરા ફૂટે અંદરથી. પહેલા વરસાદ અંકુરા ફૂટે, પછી પૂરું થાય. પહેલું સમ્યક દર્શન થતા અંકુરા ફૂટે. શિવ ભગવાનની હારી મેળવે છે ને અંદર, જયારે અંકુરા ફૂટે, અનંત જેટલા ગુણો છે તેનો અંશ પ્રગટે. અને જયારે પૂરું ખેતર પાકી જાય, જયારે બાજરાના ડુંડા મોટા આવડા હોતા હોય. પેલું ખેતર નથી કેવું, અલિયાબારા ને, અલિયાબારા, ત્યાં એવી જમીન છે ને એવા ડુંડા પાકે છે, બાજરાના આવડા ડુંડા. અને એનું શું કહેવાય, લાકડી છે ને, લાકડી એની હોય ને અંદરની, શું રાડું બહુ નાનું, આટલું જ રાડું હોય ને, મોઢા ખાલું ખુલ્લું આટલું, અને આટલું એકલું બાજરાથી ભરેલું. અલિયાબારામાં છે, બહુ પાક, ઘણો પાક છે ત્યાં. એથી ત્યાં છે ને જામનગરથી આવી છે સ્પેશિયલ. એટલો બાજરો એવો પાકે, બાજરો. ઓહો, રાડું નાનું ને બાજરો મોટો, ઢગલો બાજરાનો અંદર. એમાં ખેતર નાનું ને ગુણ મોટા. ખેતર આવડું છે. અરે આનું ક્યાં નિગોદ નું લે ને. હે, હા. એ બધાનો વિશ્વાસ, હસ્તી વિશ્વાસ આપવો જોઈએ ભાઈ. અધરથી વાત થાય એમ નહીં, આનો વિશ્વાસ. એ નિગૌદના જીવ પણ અસંખ્ય શરીરમાં એકમાં અનંત આત્માઓ, એ આખી શક્તિનો ભંડાર ભગવાન છે. જીનરાજની જાત છે એ પોતે. એનું ભાન થતા એને અંકુરા ફૂટે. પહેલે વરસાદે અંકુરા ફૂટે, તરત પહેલે વરસાદ કઈ પાદર ઝાડ હોય. એમ ભગવાન આત્મા અનંત ગુણની રાશિ, અનંત ગુણનું ભર, અનંત ગુણનું ભરોટું. એમ એ અંતર્મુખ સિદ્ધ જેવો છું એમ ભાન થતા પર્યાયમાં અનંતા ગુણના અંકુર ફૂટે. અને આગળ વધીને તો પછી પૂર્ણ થઈ જાય. બીજ ઉગે એટલે પૂનમ થયા વિના રહે જ નહીં. જેણે આવા શિવ ભગવાન 3 બોલાવ્યા. એક તો એના ગુણની ભાવની દિશા, અને ત્રિભુવન પ્રાણીને બંધુ તરીકે, અને તે પોતાના શુદ્ધ ક્ષેત્રમાં રહ્યા છે. અને ત્રીજું ત્રણેય કાળ તે નિવાસ કરते हैं.
એ ત્રણેય કાળ ભગવાન પોતાના પર્યાયમાં નિવાસ છે. પોતાની જે નિર્દશા પ્રગટી છે, સિદ્ધ ભગવાન નમો સિદ્ધાણમ. આમ તો હું બોલી જાય, પણ કોને ખબર કે શું શક્તિ ને શું ગુણ ને શું વ્યક્તતા ને. નવરાશ ન મળે ને આ દુનિયાના ધર્મ પાપ આવી. હે બરાબર છે. અંતર આનંદનો નાદ પ્રભુ સીધ સમાન વસ્તુ છે. એને જ્યાં મેળવવા જાય છે ત્યાં એકાગ્ર થઈ જાય એમ કે છે. અને એકાગ્ર થતા એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. અંકુરા ફૂટે છે માં આનંદના અંકુરા ફૂટે. ત્યારે તો એને ધર્મની શરૂઆત કહેવામાં આવે. પછી પૂરા જ્યાં આખું પાકી જાય. ખેતર 1000 2,000 વીઘા જમીન હોય છે ને, જરાશાહુને આને ઘણી જમીન, મોટી જમીન, મોટો રાજા છે. ખોરોઈ અહીં આવ્યા છે ને, આવ્યા છે કે નહીં? અહીં આવ્યા છે, આવી ગયા છે. મોટો રાજા જેવો. એટલી જમીન ને એટલું પાક. ઘરમાં તો મોટા મોટા ઘણા 5-5, 10 લાખના તો મંદિરો, મોટા રહેવાના મકાનો. પણ આ વસ્તુમાં ખબર ન મળે કઈ. આમ પ્રેમ બતાવે, પ્રેમ કરો બહુ બધા. આ વસ્તુ શું છે બાપુ? એ વિના થોથા બધા. એ અબજોપતિ હોય કે મોટા રાજા, એ મરીને ઢોરમાં જવાના સાધારણ માણસ. માંસ ને દારૂ ખાતા ન હોય, વાણિયા ન હોય, ત્યારે ધર્મના ભાન ન મળે. ધર્મ શું કેવું એને. અને આવી વાતો સાંભળવાના વખત ન મળે. આવું 2-4 કલાક સાંભળે તો એને પુણ્ય તો થાય. ધર્મ તો ચીજ બીજી છે પ્રભુ. ધર્મ તો કોઈ અલૌકિક વિતરાગ, ત્રિલોકનાથ, સર્વદેવ. એ ચીજ ધર્મ તો અલૌકિક છે. ધર્મ પ્રગટે એને તો આનંદના અંકુરા પ્રગટ્યા, અને હવે એને થોડે કાળે પૂર્ણ પાક થઈ જશે. સિદ્ધની હારી જઈને મેળવ્યું ભગવાન આત્માને. એની જાતનો હું છું, સિદ્ધની જાતનો હું છું. કેમ બે બીડી હરકી પીવે તાર ભાઈને તરત મગજમાં તર થાય. દોઢ પાસે પાણીનો પ્યાલો પીને આવે તો મગજ ઠેકાણે રહે સાંભળવામાં. નહીં તો મગજ કામ કરતું નથી. આ વાતો અપલખણ. હવે એને આવી વાતો કરવી. પ્રભુ તું આત્મા અનંત આનંદનો કંદ છો નાથ. તું કોણ છો તને ખબર નથી બાપુ. અહીં સિદ્ધની હારી મેળવ્યા છે એના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ. સમજાણું કાંઈ? એ તો નિવાસ ભગવાન સિદ્ધ પરમાત્મા પોતાની દશાના કાળમાં ત્રણેય કાળ નિવાસ કરે છે. પોતાના ક્ષેત્રમાં નિવાસ કરે છે, પોતાના ભાવમાં અને પોતાના કાળમાં. સિદ્ધ તો પોતી વસ્તુ. फिर चतुर्गति में नहीं आवेंगे. ये भगवान परमात्मा सिद्ध થયા એ ફરીને અવતારે ને હોય નહીં. એને જન્મ મરણ હોય કે ભાઈ બહુ જૈન ધર્મને નુકસાન પહોંચાડનારા જાગ્યા છે કે વિરોધ કરનાર માટે લાવીને અવતાર લઉં, એવું ત્યાં હોતું
એ તો પૂર્ણાનંદના નાથ પૂર્ણ આનંદનો અનુભવ કરે છે. દુનિયાના હલચલ ગમે તે થાવ એ તો પહેલેથી જાણવામાં છે. એ શ્રી ભગવાન ચતુર્ગતિ में नहीं आवेंगे, ફરીને અવતાર નહીં ધારણ કરે, એને મનુષ્ય નહીં હોય. અનુમતિ કે છે ને કે વસંતભાઈ ગીતોમાં યદા યદા ધર્મ જ્ઞાનથી ધર્મમાં જ્ઞાની થાય ત્યારે અવતાર ધારણ કરે, એનો નિષેધ છે. ભાવાર્થ श्री परमेष्ठी 3 लोक के नाथ है. નાથ નો અર્થ જે તેને ઓળખે તેની ગુણની પર્યાયનો તો રક્ષા થાય, અને નથી પર્યાય મળી એને મળે એના સિદ્ધ જેવું ધ્યાન કરે તો સમજાણું. કાંઈ 3 લોકના નાથ છે આ રીતે. जिनका भवजीव ध्यान करके जोयो દ્રવ્ય જીવ પણ લાયક જીવ, અલાયક અભવી જીવાદી એનું ધ્યાન નહીં કરી શકે. એવી પૂર્ણ પવિત્રતા જેને પ્રગટ થઈ પરમાત્મા સિદ્ધ ભગવાન, અને તે પવિત્રતા સાદી અનંતકાળ રહેવાની, ફરીને અવતાર નથી એવા સિદ્ધ ભગવાન ભવજીવ તેનું ધ્યાન કરીને ભવસાગર से पार होते हैं. દાખલો આપ્યો નથી ક્યાં ને, પાણીમાં પવન ભરેલું હોય આવે, પવન ભરેલું હોય ને, શું કહેવાય તમારે ઉપરની બતુકું પાણી ભરે એ આવે દાખલો કે પાણી ઉપર તરે બુડે નહીં અંદર. દાખલો છે ભક્તિમાં ક્યાંક દાખલો છે. તૃપ્તિમાં છે. એ નાથ પાણી ઉપર જેમ પવનમાં ભરેલી ઓલી હોય એ બુડે નહીં, એમ એ નાથ તારું ધ્યાન કરે તે બુડે નહીં, 84 અવતારમાં ન જાય. એ આવે છે એમાં ભક્તિમાં આવે છે ક્યાં. નામ શું આનું કહેવાય? પાણી ભરેલું મચ્છ મચ્છ હે મચક ને મચક. હા એ મશક પાણી ભરેલી મશક એ બુડે નહીં. એ ઉપર આમ તતી જાય. એમ જેને વાસ્તવિક સિદ્ધ ભગવાન પરમાત્મા ત્રિલોકનાથ જેના જ્ઞાનમાં આવે છે એ તરતો જ જાય. એ બુડે નહીં, એને ભૂભ્રમણ હોય નહીં. હસમુખભાઈ આવી વાતો છે. હવારે પૂછ્યું તું છોકરીને કે નવરાત્રી ને આવ્યા કે હમણાં નિવૃત્તિ લીધી મારા બાપે, કે નિવૃત્તિમાં અહીંયા રહી ગઈ છે, ભાઈઓને આપી દીધું. આમાં તો આ કરવાનું છે હવે, ઓલી પાપ કરીને તો. કે છે ભવ્ય જીવ લાયક જીવ છે. એનું ધ્યાન કરી પરમાત્મા શિર ભગવાનને દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવે ઓળખી અને એના જેવો હું છું તેમ અંતરમાં ધ્યાન કરે એ ભવસાગરથી તરી જાય. એ 84 અવતાર, 84 મરી ગયો અવતાર કરીને કીડાના, કાગડાના, કૂતરાના, માણસનો ભાવ તો કોગડી મળે અનંતે કાળે, બાકી તો કીડા, કાગડા, કૂતરા, નરક.
દુનિયા પણ પછી નામ કેવા આપે? કૂતર્યા પા ઉતર્યા, ઓળી એમ કે કૂતર્યા પાર ઉતર્યા. ઠીક, મારા મુદ્દા કીધું ભાઈ. ને ઓલા કાગડા ને કાગ ઋષિ કે પૂર્ણ નાખે ને પૂરણ પૂર્ણ કાગ ઋષિ એને કે હા હરા નાખે. પોપટ ને પોપટ રાણા કે, પોપટ ને રાણી કે. પોપટ રાણા એ કઈ પોપટ રાણા ને બીજું નામ એમ કેવું નામ છે? મોટું નામ એવું નામ આપે છે. પોપટ ને એવી રીતે બોલાવે છે. હા હા હા, બધા ભિખારા છે. ઢોર ના અવતાર, કૂતરાના ને હા એવા અવતાર કરી બાપુ અનંત અવતાર કર્યા છે. એ આ જો આત્મજ્ઞાન નહીં કરે, ધર્મ નહીં કરે તો એ પાછા ન્યા છે. હા હા, અહીંયા તો કે ભવસાગર થઈ ગઈ. સિદ્ધનું જેને ધ્યાન કર્યું, હા હા હા, એને ભવસાગર હોય નહીં. इसलिए भव्यों के बंधु है एम બંધુ કહ્યું ને એની વ્યાખ્યા કરી. આ કારણે ભવ્યના બંધુ કહેવાય. એનું ધ્યાન કરીને આનંદ સ્વરૂપ પૂર્ણ છું, શાંતિનો સાગર છું, દુઃખના અભાવ સ્વભાવ રૂપ છું, સુખના પૂરથી ભરેલો મોટો દરિયો છું. આ હા હા, અતિન્દ્રિય આનંદના સુખનો સાગર છું. એમ જેણે આત્માને ધ્યાનમાં લીધો, એને આ ભગવાન બંધુ કહેવાય છે. શિવ ભગવાન હિતકારી છે. जिनका रागादि रहित अव्याबाद अविनाशी सुख स्वभाव है, श्री भगवान नो तो राग पुण्य विकल्प दया दान व्रत तपने भक्ति ये तो शुभ राग है. ये राग रहित परमात्मा है. સીધને રાગ નથી તેમ અહીં પણ આત્માનો સ્વભાવ રાગ નથી. એ તો રાગ આવે એ તો બંધનું કારણ છે. દયા દાન વ્રત ભક્તિ પૂજા નામ સ્મરણ ભાવ એ બધો રાગ છે, વિકલ્પ છે. તો અહીં કે છે કે રાગાદી રહિત ભગવાન છે. સિદ્ધ ગુણ હોય તો હારે રહેવું જોઈએ. એ તો દોષ છે. દયા દાન વ્રત ભક્તિ તપન હોય તો વિકલ્પ છે, રાગ છે. રાગ આદિ તો રહિત થઈ ગયા છે ભગવાન. ગુણ હોય તો હારે રહેવું જોઈએ. દોષ હતો, છૂટી ગયો. એમ પેલી એની શ્રદ્ધામાં નક્કી કરવું પડશે. જેટલો દયાદાન વ્રત પરિણામ કામ ક્રોધના તો પરિણામ પાપ જ છે. દયાદાન વ્રત ભક્તિના પરિણામે પુણ્ય અને દોષ છે. તેથી રાગાદી રહિત સિદ્ધ થઈ ગયા છે. અવ્યાબાદ અવિનાશી શુભ સ્વભાવ, જેનો અવ્યાબાદ, જેને કોઈ વિઘન નથી હવે એટલું સુખ પ્રજ્ઞું પ્રભુને. અવિનાશી, નાશ ના થયું સુખ સ્વભાવ જેને છે, એવો જ મારો નાથ આત્મા છે. એમ જેને આત્મામાં અંદરમાં ધ્યાન કરે એને મુક્તિ થયા વિના, ધર્મ થયા વિના રહે. આમ છે. આ લોકો રાડ્યું પાડે નથી. એ ઉઠા પાઈ જાય છે. આ બધો પણ વ્યવહાર બાપુ જો હોય આત્માનો તો સિદ્ધમાં રહેવો જોઈએ. દયા દાન ભક્તિ પૂજા પાપથી બચવા માટે આવે ખરો, જ્ઞાની નહીં આવે, પણ એ કઈ ધર્મ નથી. એ કઈ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ હોય તો સિદ્ધમાં રહેવો જોઈએ. કોણ કરતું તું કર્યા વિના આવે વિના રહેશે નહીં. જે કાળે ભાવ આવે આવ્યા વિના
પણ છે બંધનું કારણ એમ એને જાણવું જોઈએ. હા બહુ ફેર, માર્ગનો બહુ ફેર. આય તો કે છે રાગાદી રહિત અવ્યાબાદ અવિનાશી શુભ સ્વભાવ છે. ऐसे अनंत गुण रूप भगवान, ऐसे अनंत गुण એટલે पर्याय मूर्तो उस मोक्ष पद में सदाकाल विराजते हैं. सिद्ध भगवान तो જ્યાં થયા સિદ્ધ ત્યાંથી અનંતકાળ 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 પોતાની દશા આનંદમાં રહે છે ત્યાં. સંસારનો આત્મભાનથી તો સંસારનો અંત થયો, પણ મોક્ષની સાદી થઈ પણ અંત નથી. હવે એવી આનંદ દશા જેને પ્રગટ થાય છે. અનંતકાળ અનંતકાળ કાળનો ક્યાંક છેડો છે કે હવે ભવિષ્યકાળ નહીં રહે? એટલો ભવિષ્યકાળમાં ભગવાન સિદ્ધ પરમાત્મા આનંદમાં સુખમાં રહેશે. સમજાણું કાંઈ? वही कैसे विराजते हैं जिन्होंने शुद्ध आत्म स्वभाव पा लिया. જેણે ભગવાન આત્માનો સ્વભાવ પવિત્ર આનંદ શુદ્ધ છે એ પ્રગટ કર્યો. પાલ્ય પામ્યા. અનંતકાળ બીત ગઈ, અનંતકાળ ગયો, છતાં ભગવાન સિદ્ધ ભગવાન તો પોતાના આનંદમાં છે. अनंतकाल आवेंगे परंतु वे प्रभु सदाकाल सिद्ध क्षेत्र में बस रहे हैं. तीर्थु कीधुं तो तीर्थु એટલે તત્રિય, ત્યાં સદાકાળ સિદ્ધ ક્ષેત્રમાં તો બિરાજ રહે. समस्त काल रहते हैं. પરમાત્મા આત્માનું ધ્યાન કરીને ધ્યાનથી મોક્ષ પદ જે પ્રાપ્ત થયું ये सिद्धपणु तो सदाकाल ત્યાં રહે છે. इसके कहने का प्रयोजन यह है कि कोई ऐसा कहते हैं कि मुक्त जीवों का भी संसार में पतन होता है. मोक्ष થયા પછી પણ કોઈ પ્રાણી અવતાર ધારણ કરે એમ કે છે, એ ખોટી વાત છે. ચીણો શેકાઈ ગયા પછી ચીણો ઉગે નહીં. કાચો ચીણો ઉગે, પાકો ચીણો મીઠાશ આપે, તુરાશ જાય, વાયો ઉગે નહીં. એમ ભગવાન આત્મા પોતાના આનંદ સ્વરૂપનું ભાન કરે અને અજ્ઞાનને ટાળે અને પૂર્ણ સુખની પ્રાપ્તિ કરે, એને આનંદની મીઠાશ આવે, કચાશનું અજ્ઞાન ટળે, અવતાર ધારણ કરે નહીં. કાચો ચીણો ચીણા નથી, ચણા છે. તુરાશ આપે, મીઠાશ છે અંદર, ચીણામાં મીઠાશ છે. શેકે મીઠાશ ક્યાંથી આવે છે? અગ્નિથી આવે છે. લાકડાને શેકે, કોલસાને શેકે ને આવે તો ચીણામાં મીઠાશ છે. મીઠાશ બહાર આવે, ડાળિયા ડાળિયા થાય છે. મીઠાશ કચાશ ટળે, મીઠાશ આવે, વાવ્યા ઉગે નહીં. કાચો ચીણો મીઠાશ આપે નહીં, તુરાશ આપે, વાવ્યો ઉગે. એમ સ્વરૂપનું જેને ભાન નથી એવા અજ્ઞાનીઓ આનંદની મીઠાશ નથી, દુઃખમાં પીડ્યા છે અને ચાર ગતિમાં ઉગે છે, એટલે અવતાર ધારણ કરે છે. સમજાણું કાંઈ? मुक्त जीवों का संसार में पतन होता है. ફરીને વળી અવતાર ધારણ કરે. આ બધા જીવ ખૂટી જાય પછી શું કરવું? પણ જીવ એટલા છે ખૂટે નહીં.
ભૂતકાળના સમય કરતા જીવની સંખ્યા અનંત ગણી છે. ગયો કાળ છે ને, ગયો કાળ એના સમય લઈએ કમાં અસંખ્ય સમય, એના જે સમય છે ભૂતકાળના એથી અનંત ગુણા જીવ છે. તો ભૂતકાળ કોઈ દી ભવિષ્ય થઈ જશે? ભૂતકાળ 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 રહેશે, અનંત ગુણા જીવ રહેશે. ગમે એટલા મોક્ષ જાય તો અનંત ગુણા જીવ સંસારમાં રખડતા રહેશે. हाँ, सो उनका कहना खंडित किया गया. लो आगे फिर भी सिद्धों का ही वर्णन करते हैं. છેલ્લી ગાથાઓ છે ને પરમાત્મા પ્રકાશનું વર્ણન છે. જમણ મરણ વિવજીયો સૌ ગઈ દુઃખ વિમુખું કેવલ દર્શન નામો નંદઈ તીતુજી મુકું. જન્મ મરણ વિવર્જિત સિદ્ધ ભગવાન, સિદ્ધ પરમેશ્વરી જન્મ ને મરણ કર રહિત है. એમાં ભગવાન આત્માનો સ્વભાવ પણ જન્મ મરણ રહિત છે. એનો સ્વભાવ એવો છે, ભગવાનને પ્રગટ્યો છે અને સ્વભાવ છે એવો. હા હા હા. चतुर्गति दुख विमुक्त, चारेय गतियों के दुखों से रहित है. आई तो देवगति ने दुख माना क्यों? चार गति લીધી ને. મનુષ્યને દુઃખમાં મોટા અબજોપતિ કરોડોપતિ એટલો હોય એ બધા દુઃખી છે. ચતુર્ગતિ નાખી છે ને કે ઢોર ને નરક બે દુઃખી છે ને મનુષ્યને સ્વર્ગ સુખી છે એમ નથી. કોઈ બધા દુઃખી છે એકલા ઢૂંઢના. કીધું શું? ચતુર્ગતિ દુઃખ વિમુક્ત છે, ચારે ગતિઓ કે દુઃખો છે સિદ્ધ ભગવાન રહિત છે. તેનો અર્થ ચારે ગતિમાં દુઃખ છે. ભલે સ્વાર્થસિદ્ધનો ભોગ હોય પણ ત્યાં રાગ છે એ દુઃખ છે. જે રાગ છે કે નહીં એકાવતારી છે, ક્ષાય સમકીતિ છે, પણ જેટલો જે રાગ છે એટલું દુઃખ છે હજી એને. હા હા હા. સમકીતિ ક્ષાય સમકીતિ. હા હા. તીર્થંકર ભગવાન લ્યો, આ શ્રેણી રાજા ક્ષાય સમકીતિ નર્કમાં છે, તીર્થંકર થવાના ત્યાંથી વર્તમાન પણ ત્યાં જેટલો રાગ છે દુઃખ છે. ક્ષાય સમકીતિ છે, સમય સમય તીર્થંગોત્ર બાંધે છે. અત્યારે 84,000 વર્ષથી ત્યાં છે, 2,500 વર્ષ ગયા છે, છતાં જે રાગ છે એટલું દુઃખ છે. હા, ગતિમાં દુઃખ જ છે. હા હા. આ સ્વર્ગની વાત કહી ના નરકની, બે બધે દુઃખ છે. આ પૈસા વાળા કહેવાય એ બધા દુઃખી છે. પૈસા ધૂળ છે એ મારી, એ મમતા એ દુઃખ છે મોટું. હા હા. ચારે ગતિના દુઃખથી સિદ્ધ ભગવાન મુક્ત છે. એમ કે સ્વર્ગમાં રહેવું હોય તો ઘણો કાળ રહેવાય ત્યાં કે ના, એ દુઃખ છે. હા હા હા. એમ ભગવાન આત્મા પણ ચારી ગતિના દુઃખથી સ્વરૂપે એનું રહિત જ છે. હા હા. સમ્યક દર્શનનો વિષય જે ભગવાન આત્મા, એમાં તો ચાર ગતિનું દુઃખ એમાં નથી, એને જન્મ મરણે નથી. હા 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 હા. સમજાણું કાંઈ? આવું છે. એ તો નાસ્તિથી કરી છે. શું? કેવળ દર્શન જ્ઞાનમય, કેવળ દર્શને કેવળ જ્ઞાનમય. હા હા હા. એકલો દેખવું ને જાણવું
એવી જેની શક્તિની વ્યસ્તતા પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે. દેખવું ને જાણવું, દેખવામાં અભેદ તરીકે કંઈ પણ ભેદ પાડ્યા વિના અને જ્ઞાનમાં દરેકને ભિન્ન ભિન્ન પાડીને જાણે એવો જેનો કેવળ દર્શનને જ્ઞાન સ્વભાવ છે શ્રી ભગવાનનો, એ આત્માનો એવો સ્વભાવ છે. એકલો દર્શન ને જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ જ્ઞાન, એકલું દર્શન ને એકલો સ્વભાવ જ્ઞાન, એવો આત્માનો સ્વભાવ છે. ऐसे कर्म रहित हुए मुक्त થઈ ગયા ભગવાન જે તત્રેવ તીર્થું છે ન્યાય. તીર્થું એટલે ત્યાં अनंत काल तक उसी क्षेत्र में ये सिद्ध भगवान अनंत काल तक उसी क्षेत्र ना पोताना क्षेत्र से क्षेत्र में नंदती अपने स्वभाव में आनंद रूप विराजते हैं. આ સિદ્ધ ભગવાનની આવી વ્યાખ્યા કરીને આ પરમાત્મા પ્રકાશ વર્ણવે છે કે તારું સ્વરૂપ જ એવું છે અંદર, એની દ્રષ્ટિ કર. રાગ ને પુણ્ય ને પરિણામ ને અલ્પજ્ઞ ને એની દ્રષ્ટિ છોડી દે, વસ્તુની દ્રષ્ટિ કરે તો તને સમ્યક સત્ય થશે અને સત્યનો સ્વીકાર થશે. એ માટે આ સિદ્ધનું વર્ણન કરે છે. ભાવાર્થ स्वाभाविक शुद्ध परमानंद एक अखंड स्वभाव रूप आत्म सुख उससे विपरीत चतुर्गति के दुख उनसे रहित है. स्वाभाविक शुद्ध परमानंद आत्मा एक रूप अखंड स्वभाव જેનો એવું રૂપ એવું આત્મ સુખ उससे विपरीत એ સ્વર્ગનું દુઃખ એનાથી વિપરીત છે. અનંત સહજ પરમાનંદ જે સુખ એનાથી વિપરીત અબજોપતિ એનાથી વિપરીત દુઃખમાં પડ્યા છે એમ કે છે. સ્વર્ગના જીવો દુઃખમાં પડ્યા છે. ધૂળે નથી પૈસા માને છે. માને એટલે થઈ ગયું અનિપાત છે. અનિપાતમાં દાંત કાઢે મારો ગાંડો પાગલ છે. जन्म मरण रोगों से रहित है प्रभु, तो जन्म मरण थी रहित है. अविनेश्वरपुर में सदाकर रहते हैं. ठीक, એનું પૂર શું છે? અવિનેશ્વર નગર. અવિનેશ્વર નગર સિદ્ધ ભગવાન. એમાં રહે છે. એવો જીવનો સ્વભાવ છે. અવિનેશ્વર નગર પૂર જ એનું પેલું છે. એની દ્રષ્ટિ કરવી, એ તરફ ઝૂકવું, એ એનો સાર ને ભાવાર્થ છે. વિશેષ કે છે. વચન ગુરુદેવ